લોકસભાના અને ભારત દેશના પ્રજાવત્સલ માનનીય ભારત દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અને સાથે ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ સાહેબ જ્યારે અમારા શાંતિનિકેતન પરિવારમાં પધારવાના હોય, કારણ કે આ મેમનગરની પાવન ધરા છે, કાટોડિયા વિસ્તાર છે. સાહેબશ્રીનો પણ ભૂતકાળમાં આ વિસ્તાર ધારાસભ્ય તરીકે અને માન્ય ગૃહમંત્રી તરીકે પણ રહેલો છે. એમને શાંતિનિકેતન પરિવારમાં અથાગ લગાવ છે. દરેક નવરાત્રિમાં સાહેબ અમારા ત્યાં ત્રીજા નોરતે યા 8મી નોરતાની નવરાત્રિ કરવા માટે અવશ્ય માન્ય ગૃહમંત્રી સાહેબ અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈ સાહેબ પણ અત્યારે પણ આવે છે. આનંદીબેન સીએમ હતા ત્યારે પણ બેનશ્રી પણ અમારી શાંતિનિકેતન પરિવારમાં પધારે છે. અમારે આવતીકાલે જ્યારે મેમનગરમાં મકર સંક્રાંતિનો પાવન અવસર ઉપર ઉત્તરાયણમાં આટલી સતત દેશની જવાબદારી હોવા છતાં, સતત કાર્યરત હોવા છતાં પણ પોતાના વિસ્તારનો લગાવ અને આપણે જ અહીંયા જે ગાંધીનગર લોકસભાના તમામ કાર્યકરો અને તમામ એમના સાથે જોડાયેલી પ્રજાવત્સલ લોકો સાથે ઉત્તરાયણનો પાવન પર્વ મનાવવા માટે અમારે શાંતિનિકેતન પરિવાર સાથે અહીંયા અમારા ત્યાં સાથે ઉત્તરાયણ કરવા પધારવાના છે. એટલે અમારા સૌના તો અહોભાગ્ય અને અમે સૌ ભાગ્યશાળી છીએ કે આવો સુંદર મજાનો અવસર અમને પ્રાપ્ત થયો છે. ત્યારે આખા આપ જોઈ શકો છો કે તૈયારીના ભાગરૂપે શાંતિનિકેતન પરિવારમાં સૌ નાના બાળકોથી લઈને મોટા વડીલો, દીકરીઓ, દીકરાઓ, બહેનો કાલના ડ્રેસ કોડમાં અલગ અલગ રીતના બાંધણીની સાડીઓ હોય, ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ઘડા લઈને દીકરીઓ સ્વાગત કરવાની છે. 50 દીકરીઓ માથે એમનો ઉત્સાહ છે. અલગ અલગ ગરબાની થીમ છે, મ્યુઝિકલ લાઈવ છે. પછી આપણે ઢોલ નગારા સાથે, નાસિક ઢોલ સાથે, છત્રીઓ સાથે બી એમને વધામણાનું કરવાનું છે. એમનું ભવ્ય સ્વાગત થાય, રંગોળી પૂરીને પણ ભવ્ય સ્વાગત થાય એવું અમે સૌ શાંતિનિકેતન પરિવારમાં અત્યારે ઉત્સાહ છે અને અમારી તૈયારીના ભાગરૂપે અમે સૌ તૈયારી દર્શાવી છે. અમે ભાઈઓના વ્હાઇટ જીન્સ અને વ્હાઇટ શર્ટ, બહેનોના બાંધણીવાળી સાડીઓ, દીકરીઓના ચણિયાચોળી, માથે ઘડા, બુકે, ફૂલ ગુલાબની પાંદડીઓ, આ બધું સાથે અમે એમને આવે ત્યારે ખરેખર એમનો આવકાર થાય અને આવકારમાં કોઈ કમી ના રહે એની તૈયારીના ભાગરૂપે અમારા બધા જ અહીંયા જોઈ શકો કાર્યકરો સતત લાગેલા છે. સાહેબશ્રીનો સીધું જ અમારા ત્યાં પહેલું જ 11 વાગ્યાના ટાઈમ આપેલો છે. એટલે 11 વાગે અમારા ત્યાં સીધા જ આવવાના છે. અહીંયા એમને પતંગ ઉડાડવાની પણ મજા લેવાની છે. પતંગ ઉડાડવાની સાથે સાથે કાર્યકરો અહીંયા જે બી અમારા આજુબાજુ મેમનગરમાંથી આવેલા મહેમાનશ્રીઓ, બેન દીકરીઓ બધાને સાથે મળીને દૂરથી કે નજીકથી હાથ મિલાવીને વાતો કરીને એ ઉત્સવ ઉજવવાના છે. સાથે સાથે અમે આઈટી બ્રેકફાસ્ટ એમના માટે કરેલું છે. ચીક્કી છે, પછી શેરડી, બોર, જામફળ, અલગ અલગ પ્રકારની અમારી બી તૈયારી છે. લીલવાની કચોરી હોય, સમોસા હોય, એ પણ અમે તૈયારીના ભાગરૂપે અમે બધું આયોજન કરેલું છે.